BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યકર સંમેલનમાં પ્રદેશ પ્રમુખે મતોનું ગણિત અને વિજયના શીખવ્યા પાઠ. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું. ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ વખતે આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું. તેની ચૂંટણી લડવાની ખો બોલાવી ડિપોઝિટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તકને ઝડપી લઈ દેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહવાન કરાયું હતું. સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત, જીતનું મૂલ્ય અને ગણતરી પણ પ્રદેશ પ્રમુખે સમજાવી હતી. તો ભરૂચની લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો 6 ટર્મથી સતત જીતતા મનસુખ વસાવાને CR પાટીલે ગણાવ્યા હતા. પ્રદેશ પ્રમુખે ચંદુભાઈ દેશમુખથી લઈ મનસુખ વસાવા સુધી છેલ્લા 30-32 વર્ષથી ભરૂચ બેઠક જીતાડનાર ભાજપ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કાર્યકરોને તેઓ કોઈ જગ્યાએ કાચું કાપો છો કહી 2022ની વિધાનસભામાં દેડિયાપાડા બેઠક યાદ અપાવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 20 બેઠકો નજીવા તફાવતથી હારી હતી, જે માટે દરેક કાર્યકરને તેમાંથી બોધપાઠ લઈ પોતાને સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હાંકલ કરી છે. લોકસભા 2024ની ચૂંટણી વિશે વાત કરતા તેઓએ કાર્યકરોને કહ્યું હતું કે આ વખતે ઇલેક્શન મોદી સાહેબનું છે, એટલે મનસુખભાઈના મત 10-15% વધી જશે. ગઠબંધનમાં બહુ ફૂદક કરનારની ડિપોઝિટ દૂર કરાવવાની છે. ભરૂચ લોકસભા બેઠકના કાર્યકર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, DK સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્યો, શહેર, તાલુકા પ્રમુખો, આગેવાનો, કરજણ વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. कांग्रेस पार्टी ने 80 लाख मत મળ્યા. भारतीय जनता पार्टी ने 1,68 लाख मत મળ્યા. આ પાર્ટી કરતા 1,28 લાખની લીડ અને કોંગ્રેસ કરતા 88 લાખની વધારે લીડ. પણ છતાં આપણી નાની ભૂલોને કારણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. 88 લાખની લીડ છે કોંગ્રેસ કરતા, પણ અલગ વિધાનસભામાં ફક્ત 3,05,000 મત ઓછા પડવાને કારણે 26 સીટ આપણે હારી જઈએ વિધાનસભાની. આપણી કમનસીબી ખરી કે નહીં? બોલો ભાઈ, તમારી ભૂલ ખરી કે નહીં? તમારા માટે હું કાન પકડી લઉં છું કે બીજી વાર આવું ના કરતા. ગુજરાતની આ પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે એવી રીતે જોડાઈ છે કે 126 સીટ ઉપર આ પાર્ટીની ડિપોઝિટ જમા કરી દીધી. કેટલી સીટ પર? 126 સીટ પર આપની ડિપોઝિટ જમા થઈ. આ કોંગ્રેસની 44 સીટ પર ડિપોઝિટ જમા થઈ ગઈ અને છતાં આપણે 26 સીટ ગુમાવવાનો વારો આવ્યો. કેવું હાર્યા તમે? તમે ગીર સોમનાથ 922 મત માટે આવ્યા, તમે ખંભાત 3700 મત માટે આવ્યા, તમે ગારિયાધાર 3500 મત માટે આવ્યા, બોટાદ 3000, માણાવદર 3000, પોરબંદર 5000. આંકડાઓ જેના મુખ્યમંત્રી થવાના કોઈ લાગેલા કોંગ્રેસમાંથી એ સીટ આપણે ફક્ત 2700 મત માટે આવ્યા. બાકી ઘર બેઠા કરી નાખ્યા. તો
તમે જિગ્નેશ મેવાણી વાળી સીટ ફક્ત 4000 હાર્યા। તમે દાતા 1400 મતે હાર્યા। દાતા 2000 મતે હાર્યા। ચાણસમાં 1400 મતે હાર્યા। ખેડબ્રહ્મમાં 1600 મતે હાર્યા। 5000 થી ઓછી लगभग આપણે 20 सीट हारी गया। आ 156 सीट तो जीत्या, पण 20 जीती जात तो કેટલી તાસ મને ગણિત નથી મારો બરાબર। હું તો 182 કહેતો હતો, તમને બધાને હતો કે આ પ્રમુખ નવો આવ્યો છે, ઠોકમ ઠોક કરે છે, એવું લાગતો હતો ને? કેટલાક એવું લાગતો કે આ ભાઈ મારી જાદુઈ લાકડી હશે, ફેરવશે એટલે જીતી જઈશું। મારી પાસે જાદુઈ લાકડી નથી, પણ જાદુઈ લાકડો છે, લાકડો।